તમે કોઈના ઘરે ચેકિંગમાં મોકલો છો, પંચને સાથે લઈ જાય છે. અમે કનેક્શન એક સેકન્ડ સાંભળી જ લો સાહેબ. હવે અમે કનેક્શન લીધું છે, દસ્તાવેજ નથી કરી દીધો. કનેક્શન. નમસ્કાર મિત્રો, જય સિયારામ બાપા સીતારામ. મિત્રો, જીઆઈબીના જે કોઈ પણ અધિકારીઓ 1, 2, 3 જે 4 વ્હીલ લઈ અને સાથે ગ્રામીણ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં જ્યારે ચેકિંગમાં આવે ત્યારે તેને બંધારણને ધ્યાનમાં રાખી અને અમુક નિયમો હોય તે નિયમોનું પાલન કરવાનું હોય, પરંતુ એ નિયમોને ધ્યાનમાં રાખ્યા વગર આવે તો લોકોને કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે. તો આની માટે લોકોના હિતમાં અને ખાસ કરીને આ ભાઈને સલામ કરવી જોઈએ કે એને ઓફિસમાં જઈ અને સરસ રીતે મિત્રો રજૂઆત કરી અને એ બોલ્યા, એ પણ બંધારણને ધ્યાનમાં રાખીને બોલ્યા. તો મિત્રો આપણે હવે વિડીયો તે નિહાળીએ. તમે કોઈના ઘરે ચેકિંગમાં મોકલો છો, પંચને સાથે લઈ જાય છે. અમે કનેક્શન એક સેકન્ડ સાંભળી જ લો સાહેબ. હવે અમે કનેક્શન લીધું છે, દસ્તાવેજ નથી કરી દીધો. કનેક્શન લીધું છે, મીટર બહાર છે, ચેક કરીને જાઓ. તમે કોઈના ઘરમાં જાઓ છો એટલે પીજીવીસીએલ નો અધિકારી છે એટલે ગમે એના બારણા ખખડાવીને જશે, કોઈની વંડી કૂદીને જશે, ગમે એ રીતે ચેકિંગ કરશે, ગમે એ રીતે ચેકિંગ કરશે. કેવી રીતે નિયમ? પંચને સાથે લઈ જવાના હોય કે ન હોય? પંચને ના સાથે લે સાહેબ. નિયમો ભણી લેજો. હજુ તમને હું કહું છું કે નિયમો ભણી લેજો. ભારતીય બંધારણ મુજબ કોઈ અધિકારી કાં તો પહેલા તમારે નોટિસ ઇસ્યુ કરવી પડે, અથવા તો અચાનક રેડમાં જાઓ છો તો તમારે ફરજિયાત પંચને લઈ જવા પડે. મનમાની કરે પીજીવીસીએલ ના અધિકારીઓ તો એનો વાંધો નથી. હું તમને હંમેશા કહું છું તમે પોઝિટિવ વેમાં ચાલો છો એટલે અમે તમારો આભાર માનીએ, પણ પીજીવીસીએલ ના દરેક કર્મચારીનો તમે બચાવ ના કરશો. મોટા ભાગના કર્મચારીઓ તોડ કબાલા કરવાની સિસ્ટમ હોય. પહેલી વાદી સાહેબ દરેકના ઘરમાં ઘૂસી જવું આ કેટલું વ્યાજબી છે સાહેબ? એને પૂછવાનું નહીં, મંજૂરી નહીં લેવાની, નોટિસ નહીં આપવાની, સાથે પંચ નહીં લઈ જવાના, ત્યાં રોજકામ નહીં કરવાનું. પીજીવીસીએલ નો કર્મચારી છે, યુનિફોર્મ પહેર્યો છે એટલે ગમે એમ ઘરમાં ઘૂસી જવાનું. કયો ચેકિંગ વાળો આઈ કાર્ડ સાથે લઈને જાય છે? કયો ચેકિંગ વાળો ગામના 2 જણાને બોલાવે છે? નિયમો કોણ ફોલો કરે છે? કોઈ ફોલો નથી કરતા નિયમો. ખેડૂત અભણ છે એટલે બાપડાને બસ એના ઘરે ગમે ત્યારે ઘૂસી જાવ. એ તમને પૂછવાનો નથી કે તમે શેમાંથી આવો છો, બસ અમે પીજીવીસીએલ વાળા છીએ, 2 ગાડીઓ સાથે લાવ્યા એટલે ઘૂસી ગયા. સાહેબ પોલીસ પણ રેડ એમ નામ નથી કરતી. કાં તો નોટિસ આપે છે અથવા તો કોઈ પંચને સાથે લઈ જાય છે. બરાબર છે? તમારી અચાનક રેડ હોય ત્યારે ફરજિયાત પંચનો પણ હુકમ કરજો, પંચને સાથે લઈ જાઓ. તમારે સામાના ઘરે પહોંચો ને એ પહેલા પંચ લઈ જવાના હોય છે. તો મિત્રો અંતમાં તમને હવે આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને બને એટલો લોકો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને તમામ લોકોમાં જે ડર રહેલો છે તે ડર વયો જાય અને કહીએ ને કે આ જે ચેકિંગમાં ગાડીઓ આવે તો એને પણ કેટલાક નિયમો હોય એનું પાલન કરવાનું હોય, તો એની પણ લોકોને ખબર પડે કે ભાઈ આવડાને તે બધા જે નિયમો હોય એ પાલન કરવું પડે અને એ પ્રમાણે જ એને ચેકિંગ કરી શકે. તો એની પણ જાગૃતિ લોકોમાં આવે. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ અને બાપા સીતારામ. અમને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફરી કઈ વખત કહી દઉં, અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવી દેજો મિત્રો.